નીરવ, ત્યારબાદ નજર કરી લઈએ ગેલ પર. ગેલ એટલા માટે કારણ કે ગઈકાલે પણ એક રિપોર્ટ જોઈ રહી હતી, તેમાં મોર્ગન સ્ટેનલીએ ખાસ કરીને ગેલને પોતાની પસંદગીનું કાઉન્ટર બનાવ્યું હતું. ખાસ કરીને રિલાયન્સ પણ તેમની પસંદગીનું કાઉન્ટર હતું. પરંતુ આજે જેફરીઝ તરફથી પણ ગેલનો એક રિપોર્ટ આવ્યો છે અને ત્યાં તેઓ બાય કોલ્સ આપી રહ્યા છે અને ટાર્ગેટ્સ તેઓ 235ના આપી રહ્યા છે. ડેફિનેટલી તેમને એક એક્સપેક્ટેશન છે કે અગર જો ટેરિફ હાઇક થાય છે તો કંપનીના બિઝનેસને તેઓ રીરેટિંગ પણ તેઓ કરી શકે છે. ગેલ પર અગર હું એક મહિનાનો અગર ચાર્ટ જોઉં છું તો આપણને કહી શકાય કે માત્ર એમને 4% જ એક પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે કે નેરો રેન્જમાં રહ્યું છે આ પૂરું કાઉન્ટર. આ લેવલ્સ પર તમે કેવી રીતે એને જુઓ છો? ઓઇલ એન્ડ ગેસ સ્પેસમાં રોલઓવર્સ બહુ સારા થયા હતા. ગેલમાં પણ બહુ મસ્ત રોલઓવર્સ થયા હતા. શોર્ટ્સ હેવ એક્ઝિટેડ ધ કાઉન્ટર. આઈ બિલીવ અહીંયાથી બાઇંગ કરી શકાય. એક સારું રિવર્સલ દેખાઈ રહ્યું છે. હાવેવર બ્રેકઆઉટ નથી આવ્યું. બ્રેકઆઉટ વિલ કમ અબાઉટ 207 લેવલ્સ. એકવાર એ આવી જાય એના પછી આમાં બાઇંગ કરી શકાય. યુ કેન પ્રોબેબલી અગ્રેસિવલી ગો લોંગ બટ અબાઉટ 207 લેવલ્સ. નીચેમાં 202નો તમારો સપોર્ટ છે તો એ તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ આફ્ટર બ્રેકઆઉટ. ઉપરમાં 225 થી 230ના લેવલ આવી શકે છે. ઓકે, તો ખાસ કરીને નીરવ તરફથી ગેલ માટે એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે, પરંતુ આ કાઉન્ટર અગર 207ની ઉપર જાય છે તો ત્યાં તમારે ખરીદી કરવાની રહેશે. સ્ટોપ લોસ 202 અને ઉપર ટાર્ગેટ્સ તમને 225, 230 સુધીના જોવા મળી શકે છે. નીરવ,